करती है, पुलिस को आगे करती है। એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને બીજી બાજુ અત્યારે હાલ જે પ્રમાણે આપણે સવારે પણ જોયું હતું કે મોરબીની અંદર કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા, પોલીસ સાથે બબાલ થઈ હતી, એવી જ રીતે ક્યાંક સુરેન્દ્રનગરની અંદર પણ કોંગ્રેસના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિષય, શેના માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેની સાથે કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ક્યાંક અત્યારે હાલ ગુજરાતમાં કોંગ્રેસનું નામ ધીરે ધીરે નીચે જતું રહ્યું હતું એવું લાગી રહ્યું હતું, પરંતુ ક્યાંક હવે કોંગ્રેસ ફરી એક વખત ગુજરાતમાં પોતાના વિરોધ પ્રદર્શન કરી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનને બદલે કોંગ્રેસના જે લોકો છે એ લોકોએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 50% ખેડૂતોને જ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, તે મામલે તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપ સરકારની ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખી અન્યાય કરીને છેતરપિંડી કરી રહી છે તેવા પણ આક્ષેપો કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, સૌથી પહેલા તો વિરોધ પ્રદર્શનના દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। તમે રેલી અને ધરણા કર્યા છે, ખેડૂતોનો શું પ્રશ્ન છે? ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી, પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો રહી ગયા છે, 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા। હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે। પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર 2024માં જે આપેલું હતું એના નુકસાનનું જ વળતર ચૂકવવાની વાત કરી। એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે, જુવાર ઉગાડે છે, જે બાજરો ઉગાડે છે, જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે, એ ખેડૂતોને શું વાંક છે? આજે તલ, એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે, થોડો પણ વરસાદ વધારે આવે તો એ પાકો બળી જાય છે। ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। એની વિરુદ્ધની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર 1,78,000 જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા હતા 74,000 ખેડૂતો, એ બધા જ 74,000 ખેડૂતોને સરકારે વળતર ચૂકવવાની ફરજ પડશે અને ચૂકવવું જ જોઈએ, કારણ કે ખેડૂત આપણો અન્નદાતા છે, તો આપણું પેટ ભરે છે। વળતર નહીં ચૂકવે તો ગામડે ગામડે, શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતોનો જે જકારકનો જે જાગી ગયો ને, તો ગમે એવી મોટી સલ્તનો કે ગમે એવી મોટી સરકારો હશે તે આની સામે ટકી શકશે નહીં। ખેડૂતોની સામે ક્યારે કોઈ સરકારો ટકી શકી નથી। ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ 7મા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે એમ છે। સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ પક્ષ વતી આજે ખેડૂત આંદોલન વળતર માટેનું કરી રહ્યા છે। ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિ થયેલી, એ અતિવૃષ્ટિની અંદર સરકારે જે જિલ્લાઓને 33% કરતા વધારે નુકસાનગ્રસ્ત જાહેર કર્યા છે, એ જિલ્લાઓમાં SDRF અને NDRF ની જોગવાઈઓ મુજબ વળતર આજ સુધીમાં ચૂકવાઈ જવું જોઈતું હતું, પરંતુ સરકારની અને અહીંયા બેઠેલા કેટલાક શાસકોની વ્યક્તિગત કેટલાક પદાધિકારીઓની મિલી ભગતના કારણે
માત્ર કેટલાક તાલુકાઓની અંદર વધતે ઓછે અંશે વળતર ચૂકવાયું છે, કેટલાક તાલુકાઓને જાણી જોઈને ઇગ્નોર કરવામાં આવ્યા છે. જે જગ્યાએ વળતર ચૂકવાયું છે એ જગ્યાઓમાં પણ એસડીઆરએફ એનડીઆરએફ ની જોગવાઈઓ મુજબ ચૂકવાયું નથી. એટલે દરેક બાબતોનો હિસાબ લેવા માટે અમે આના પહેલા પણ ખેડૂતોની રેલી કરીને રજૂઆત કરી હતી. એ રેલીના અનુસંધાને આજે મંજૂર તો કર્યું, પણ એ મંજૂર કર્યું એ તે વિવાદાસ્પદ થઈ શકે એ પ્રકારે કર્યું છે. માત્ર કપાસ માટે મંજૂર કર્યું છે. પાછલી તારીખોની અસરથી કોઈ તલાટી એવા દાખલાઓ આપનારા નથી અને એના કારણે ખેડૂતોની અંદર જે અસંતોષ ઉભો થઈ રહ્યો છે, છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂત આંદોલનમાં નહીં જોડાવા માટે, અને ત્યાં સુધી કે ભાજપ તો ના પાડે તો સમજી શકાય, કારણ કે એમની સરકારની વિરુદ્ધમાં છે. આમ આદમી પાર્ટી ગામડે ગામડે મિટિંગો કરીને કહી રહી છે કે આંદોલનમાં ન જોડાવવું. કયા કારણોસર આવું થઈ રહ્યું છે ખબર નથી, પરંતુ ખુલ્લી રીતે બંને સાથે મળીને આ આંદોલનનો વિરોધ કરી રહ્યા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.